નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજ્જુ એગ્રી ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે અત્યારે એક ટામેટાના પ્લોટની અંદર છીએ અને જો ટ્રાન્સપ્લાન્ટિંગના થોડાક જ દિવસ થયા છે, 1-2 દિવસનો જ ગાળો છે। તો મિત્રો તમને જે તમે પ્લાન્ટ લાવો છો એની અંદર તમને વસ્તુ બતાવો કે શું ધ્યાન આપવું જોઈએ। તો પ્લાન્ટની અંદર આ ટાઈપે આ તમે જોઈ શકો છો કે લીફ માઇનર, પત્તાની ઈયળ, તો આવા બધા છોડ છે એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ છોડ આગળ જતાં તમારા જે પ્લાન્ટ છે એની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાની છે, એટલે કે ખોરાક જે છોડ બનાવે છે એની અંદર પ્રોબ્લેમ ખલેલ પહોંચાડે છે અને ખોરાક બનવા નથી દેતું, જેથી કરીને આગળ જતાં વિકાસ અને વૃદ્ધિની અંદર પ્રોબ્લેમ આવી શકે છે। તો મિત્રો તમારે જ્યારે પણ પ્લાન્ટ લાવો તો ધ્યાનથી જોઈને લાવવા જોઈએ કે કોઈપણ જાતના પ્રોબ્લેમ ના હોય એવા જ પ્લાન્ટ, સ્વસ્થ પ્લાન્ટ લાવો, જેથી કરીને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના આવે। તો મિત્રો આ જે રીતની સિસ્ટમ છે અને કદાચ આવી ગયા છે તો ઝડપથી નીમ ઓઇલનો ઉપયોગ કરો, જેથી કરીને જે લીફ માઇનરના પ્રોબ્લેમ છે એ દૂર થાય। તો મિત્રો જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।